તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જશો? ઘોડાના વિડીયો તો આપણે તમને ખબર જ છે કે વન સાઈડ મોરે મોરો બનાવી જ છે, પણ આપણે આવી ગયા છીએ ગોપાલભાઈ શક્તિ ફાર્મ વસ્ત્રાલવાળાને ત્યાં, જેના આપણે અગાઉ પણ વિડીયો ઘણા બનાવેલા છે. અને આ બાજુ છે એનું કાંકરેજનું જે નવી જનરેશનનું ઘરેણું છે, ઘરેણું એ બધું તમે બધા કહેજો કોમેન્ટ કરીને કે કેમ છે. જો કેવો પ્રેમ કરે છે ને. પણ એકથી વધીને એક આમ ચડિયાતા રતન પૈકવા છે. અને આ બાજુ છે એની બધી ગાયો, એ તમને બધાને આપણે બતાડી દઈ ભાઈઓ. આ છે રતન. આ રતનની આપણે વાત કરી તો આ છે બૈયાવા તેજમલજીના ઘરની. અને કેમ છે કહેજો જરા અમને, કારણ કે આવા રતન તો હવે ક્યાંક જ પાકે. વાહ વાહ, શું વાત છે. પછી આ છે, આમ જુઓ તમે, આને તો તમે ઓળખતા જશો, જે જુસફભાઈના ઘરની ગાય. અમે ઓળખતા જઈશું. જુસફભાઈ વાલકાનો આપણે વિડીયો બનાવેલો જ છે, અને જુસફભાઈએ જે બ્રીડિંગ ઉપર ધ્યાન દીધું છે એ પણ તમે જુઓ. અને આની એગ્રેસિવનેસ તમે જુઓ. પહેલાં તો જો આવી ગાય તો આમ કહેવાય ને કે પાવર જ એવો છે. બસ બસ. પછી આ પારેવ, પારેવ ને પાછડી હતી ત્યારે લાયા હતા, પણ એમ રૂપ કાઢ્યું છે. વાહ પારેવ, પારેવ, પારેવ. હવે બીજી ગાયનું ઓળખાણ તમે જ આપી દો, કઈ કઈ છે એની પાછળ ઊભી. ધમોર, એની પાછળ મુજી. કઈ આ મોટી રેડલી ધમોરની? બરોબર. હા બરોબર. એ બાજુ બાજુમાં રહી બે માં દીકરી. તમે જોઈ લ્યો તમે ગોપાલભાઈના બીજા રતન. આનો એક વાસડો પણ ઢાલિયાનો એ તૈયાર કરે છે, એ આપણે બતાવ્યો તો આગળ. બીજા રતન પણ તમે જુઓ, એકથી એક આમ કહેવાય ને હોને મઢેલિયું ગાયું. કાંકરેજમાં ટોપથી ટોપ બ્રીડ ગોપાલભાઈએ તૈયાર કર્યું છે. અને ખાસ તો એના પપ્પાનું પણ ધ્યાન એવું છે, સુરેશભાઈ વસ્ત્રાલ. અને ગાયું જો ગોપાલભાઈની ફેવરેટ ગાય વચ્ચે ઊભી. બાકી આ બધા ઢાલિયાના અમુક ઓળખા છે રતન, એ પણ તમે જોઈ લ્યો. અને બીજું કે તમને એક નંદી પણ બતાવવાનો છે, જોઈ લ્યો તમે. જે આપણો ગોપાલભાઈને ત્યાંનો ફ્યુચર બુલ છે. ડાયરેક્ટ જે ખાનાઈ જાગી ઢેલ્યો છે તેનો જ છે ડાયરેક્ટ. અને એની માં પણ ખાનાઈ જાગીરની જ છે. જુઓ તમે કેવો બનશે, તમે બધા કોમેન્ટ કરીને જરૂર કહેજો. વાહ વાહ, ઢેલ્યો, ઢેલ્યો, ડાયરેક્ટ ઢેલિયાનો. ખરેખર આના જે કાંકરેજના પોઈન્ટ છે, બ્રીડ કેરેક્ટરની વાત કરી તો બ્રીડ કેરેક્ટરની વાત કરી તો બધી રીતે કમ્પ્લીટ છે. કાન, કટ, ફેસ, સિંગ, અને હજી તો ઉંમરમાં નાનો, હજી તો ઘણો મોટો થશે. અને આ ગાય આપણને ઉડી ઉડીને મારવા થોડતી હતી. એ ગાય હવે મેદાનમાં ઉતરી છે. આ બાજુ પણ બીજી બધી ઓળખે ને બધું હમણાં છૂટું કરે છે, એટલે હમણાં તમને બધું આપણે બતાવીએ. હે મામા ચાલુ જ છે. જો બધી ગાયોને હવે છૂટી કરી, ગોપાલભાઈ છૂટી કરાવી. કે મેદાનમાં હોય ને તો થોડીક ખુલ્લી સારી લાગે, અને ઉડી ઉડીને હમી આવે ને તો થોડોક પાવર દેખાય એનો.
જો આપણને મારવા દોડતી હતી, ભાઈને કાંઈ નથી કરતી. જો બધી ગાયો આમ કમ્પ્લીટ દેખાય. વાહ વાહ. હે કેમ છે પણ ઘરેણા? મિત્રો આ બધી ગાયો કેમ રાખીને, આ છે બાજિયાની ગાય. એ લગભગ મેં આગલા વિડીયોમાં પણ કીધેલી જ છે કે બાજિયાનું તો જોબન આવે, રતન આવે, રતન રતન. અને ઘણી ગાયો ગોપાલભાઈ એકાચરી પણ રાખેલી છે, કારણ કે બ્રિડિંગ માટે મેઇન જે એના પોઈન્ટ હોય એમાં સારો બુલ નાખીને બચ્ચા લેવા માટે. જેમ કે આ જ ગાય ગોપાલભાઈની ખૂબ ફેવરેટ ગાય છે એ, અને એક બીજી પણ એ જ રીતની એક આચરવાળી છે. પણ એક બાજુ ગાયની સેવા પણ થાય, બીજી બાજુ ગાય બ્રિડિંગથી સારા બચ્ચા પણ આપે. બરાબર, એ રીતનું બધું છે. બાકી તમે બધી ગાયો જોઈ શકો છો, એકથી એક ચડિયાતી. વાહ ભાઈ વાહ ગાયું. અને વરસાદનું મોસમ છે અત્યારે, હું ગાયોને થોડુંક માખી મચ્છરની તકલીફ રહે, કારણ કે અમદાવાદનો એરિયો છે એટલે થોડોક પાણીવાળો એરિયો અને મચ્છરવાળો ટૂંકમાં કહેવાય આ વિસ્તાર. બે બાજુમાં કેનાલ પણ છે એમ કહે છે આપણા મિત્ર જે છે એ, એટલે બધું ભેગું છે. અને બીજો મેં તમને વાછડો બતાવ્યો, આમ પાછળ ઊભો છે, જે ખૂટ ફ્યુચરમાં યુઝ કરવાના, એ કેવો બનશે એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી આ બધી ગાયું છે, જુઓ તમે. જે વાછડા છે, બચ્ચા છે, એ બધા તમને બતાવવાના છે, કારણ કે અત્યારે પાણી પીવે છે. જો આપણે અવાજ કરશું તો એ ભાગી જશે, અને એને પગાડવાના નથી. હવે વાછરું બધા બહાર આવે છે, કારણ કે આપણે આવ્યા ને એટલે અંદર વયા ગયા. અને હવે જો બધાની એન્ટ્રી થાય બારી, હમણાં બધા દોડીને આવે, જોવાલાયક સીન હશે. કારણ કે આ બધું તો કહેવાય ને, કાંકરેજ રાખવી તો બધું મોરાવાળાના ખેલ છે. આમ કહેવાય ને, અંદર હિંમત હોય તો એ બધા કાંકરેજ રાખી શકે, કારણ કે કાંકરેજ તો એવી વસ્તુ છે કે એગ્રેસિવ પ્લસ તમને પ્રેમ પણ એટલો આપે. જા અજાણ્યા માટે ફૂલ એગ્રેસિવ, અને જાણીના માટે એટલો પ્રેમ આપે કે તમે વિચાર્યું પણ ન હોય. જો આ બધા બચ્ચા છે, જોઈ લો તમે. કેવા રતન પાયકા છે ગોપાલભાઈના, તમે બધા કોમેન્ટ કરીને જરૂર કહેજો. બાકી મારા કરતાં તમે જોવાવાળાને વધારે ખબર હશે કે કાંકરેજ બ્રીડ કેવું હોય અને કેટલું કન્ફર્મેશન. એનું નાનું બચ્ચું હોય ને તો એ એમ ગાય વિહાણા ભેગું એના ભેગું કલાકમાં તો હાલતું થઈ જાય. વાહ વાહ. જો કેવો પ્રેમ છે, જુઓ તમે. આ પ્રેમ છે ભાઈ, દરરોજ રહેતા હોય ભેગા, એના માટે તો પ્રેમ એટલે પ્રેમ આપી દઈએ.